નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું મહાસંગ્રામ 2024ની। સૌથી પહેલા સમાચાર પંચમહાલથી, જ્યાં લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મુદ્દે એક મોટા સમાચાર મળી રહ્યા છે। લુણાવાડાના વર્તમાન ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની પસંદગી કરાઈ હોવાના સમાચાર। પ્રદેશ કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણને ફોન આવ્યાનો દાવો સામે આવ્યો છે। ફોન થકી જાણ કરી ગુલાબસિંહ ચૌહાણને ઉમેદવારી કરવા સૂચન આપી દેવાયું છે। આ પ્રકારનો દાવો સામે આવ્યો છે। પંચમહાલ બેઠક પર ભાજપના રાજપાલસિંહ જાદવ છે ઉમેદવાર। ગુલાબસિંહના નામની જાહેરાત બાદ હવે ક્ષત્રિય સામે ક્ષત્રિય ઉમેદવારની થશે ટક્કર। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિકુંજ। નિકુંજ, શું વધુ અપડેટ? ચોક્કસથી પંચમહાલ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસે આજે તેના ઉમેદવાર જાહેર કર્યા છે। ગુલાબસિંહ ચૌહાણને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણ હાલ લુણાવાડા વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય છે કોંગ્રેસના, અને તેઓ ઓબીસી જે મોરચા છે કોંગ્રેસનો મહીસાગર જિલ્લાના તેના પ્રમુખ પણ છે, અને હાલમાં જ તેઓને મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ નીમવામાં આવ્યા છે। ત્યારે ઓબીસી સામે ઓબીસી પંચમહાલ લોકસભા બેઠક ઉપર હવે આ જે ચૂંટણીનો જંગ છે તે જામશે। ધન્યવાદ નિકુંજ, તમામ જાણકારી બદલ। અને વાત કરીશું હવે ભાજપમાં ભડકા